રાજ્યમાં ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે। ભાજપની વન ડે વન એસેમ્બલી અભિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપે મંથન કર્યું। વિધાનસભા વાઇઝ 3 કેટેગરીમાં બેઠકો નક્કી કરવામાં આવી છે। નબળી વિધાનસભામાં અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક પ્રશ્નો પર ભાર મૂકવામાં આવશે। યુવા નેતાગીરી સિનિયર નેતાઓની સક્રિયતા પર ભાર મૂકવામાં આવશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ 3 દિવસ વિવિધ જિલ્લાની મુલાકાતે છે। કશ્યપ વધુ વિગતો સાથે જોડાયેલા છે અમારી સાથે। કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, હવે ભાજપે આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, હવે વિધાનસભા સર કરવાની તૈયારી? બિલકુલ 2027ના આખરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાશે, પરંતુ લગભગ 1.5 વર્ષ પહેલા પ્રદેશ ભાજપ દ્વારા તેની તૈયારીઓ છે તેનો આરંભ કરી દેવામાં આવ્યો છે। વન ડે વન એસેમ્બલીના થીમ પર આ આયોજન છે તે કરવામાં આવ્યું છે ને જેના ભાગરૂપે જ આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે અલગ અલગ વિધાનસભાના પ્રવાસે આજથી ગયા છે અને 3 દિવસ તે પ્રવાસ કરશે। મહત્વનું છે કે આજે ચૂંટણી છે અને તેની તૈયારીઓ અત્યારથી આરંભવામાં આવી છે। અલગ અલગ કેટેગરી છે તે બનાવવામાં આવી છે, જેમાં નબળી વિધાનસભાઓ છે તેના પ્રવાસ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેમાં યુવા હોય કે પછી સ્થાનિક સ્તરના મુદ્દા હોય કે કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા હોય તો તેને સક્રિય કરવા આ તમામ પાસાઓને લઈ અને ચર્ચા કરવામાં આવશે। સાથે જ આ તમામ વર્ગના લોકો છે તેની સાથે સંવાદ અને સંમેલનનું પણ આયોજન છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે। આમ 1.5 વર્ષ પહેલાથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીનો પ્રારંભ ભાજપે કરી દીધો છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।